જો મેં કીધું ને એમ આગલા વિડીયોમાં કે મારા મમ્મીની રહે ને ત્યાં બહુ જ ફાઇન બધી શોપ છે, તો એક ડ્રાયફ્રૂટની શોપ હતી ને એમાં સીડ્સ ને બધું બહુ સારું હતું, તો એ લઈ આવી અને એક આ ઢોસાની લોઢી લીધી છે. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. બહુ જાજા દિવસે મળ્યા, વેકેશન કરીને આવ્યા મામાના ઘરે ને અમારી મમ્મી કહેતા હતા હા વાળોહુડી થઈ ગઈ છે, પણ તોય આરામ જ કરવો હતો. નક્કી જ કર્યું હતું મેં 10 દિવસ તો આરામ જ કરવાનો છે, એટલે મસ્ત આરામ કર્યો. કાલે ઘરે આવી ગયા સાંજે, તો જો ત્યાં વરાછા, મોટા વરાછા રહી મારી મમ્મીની, બરાબર. તો ત્યાં શું શાકભાજી આવે મસ્તીનું, તો હું કાલે બહુ બધું શાકભાજી લાવી હતી. તો સાંજે બધું શાકભાજી ધોયું, સૂકવું. આ જો ગરમર કરી અત્યારે અમે એ જ બતાવતી હતી હમણાં. ધોયું, સૂકવું અને અત્યારે બધું ફ્રીજમાં ગોઠવું. બધું વીણવાનું લઈને બેઠા છીએ. ગરમર લાવ્યા હતા ને અમે છીલકું ઉતારીને અને ડોલ ભરી લીધી છે. હવે હમણાં હળદરને મીઠામાં કરી દઈશું. ધાણા લાવી છું, પાલક લાવી છું, તો બધું વીણવા બેઠા હું અને મમ્મી. બોલો, જય સ્વામિનારાયણ. મને મિસ કરતા હતા બહુ જ. હું નહોતી કરતી. તું નહોતી કરતી, તને જ્ઞાન મમ્મી હતા એ વાત સાચી. ન્યા હોય ન્યા તોય આપણે રોજ વાત કરતા હતા. તોય દિવસમાં 2-3 ફોન થાય. ઋતાન ગીતા, ગીતાનો નંબર ઋતામાં નાખી દીધો, પછી એમ જ થાય ને ગીતાને ફોન કરે, ઋતાને જ થાય. કરે ગીતા માસી ને આવે ઋતા ને, મતલબ મમ્મી કરે એની બેન ને આવે મારી બેન ને. બહુ દાંત કાઢે. ઋતા કે તાર હાહુ જ પડી કે મને તને નથી યાદ કરતા એટલે મને યાદ કરે છે કે. એવું છે. તો ચલો, જો બધું વીણવાનું લઈને બેઠા. ગરમર થઈ ગઈ છે. હું મારા મમ્મીને ઘર મોટા પૂળા વાળીને આવી. મારા સાસુ હાથ બગડે ને એવા કામ મારા પાસે કરાવતા જ નથી. તો અત્યારમાં મારું એકેય પૂળો હાચોય ન પડવા દીધો. ગરમર ફોલાવડાવી. તું લઈને બેહી, મેં ક્યાં કીધું તું? હું મારું બીજું કામ કરતી કે તું લઈને બેહી. ના, મેં તો થઈ જાય ને ટાઈમે એમ. આ તો ખાલી દાંત કાઢવાની વાત છે. ના, એ પછી કાળું નીકળી ગયું હોય ને બધું. પીળું મોઢું થાય કઈ પીળું મોઢું થાય હળદર મીઠામાં બોળીએ એટલે. અને ગરમર લગભગ સૌરાષ્ટ્ર વાળાને તો બધાને ખબર જ હોય, ગીર બાજુ વાળાને આમ મૂળિયા હોય, પણ જેને નથી ખબર ને એ લોકોએ કમેન્ટ કરજો. એ એવા મૂળિયા આવે, આપણે પેલા આખા બતાવતા ભૂલી ગયા કા. આમ ઝુમખા હોય મૂળિયાના, પછી એને છૂટા પાડીને એનું છિલકા ઉતારી દેવાના. બ્રાઉન કલરના છિલકા હોય, પછી એને આવી વ્હાઈટ થઈ જાય તો એને પછી હળદર ને મીઠામાં બોળીને ખાટા પાણીમાં રાખવાની, કાચની બરણી ભરીને મૂકી દેવાની. પછી દાળ ભાત સવારે ચા ભાખરી સાથે ને બહુ મજા આવે ગરમર. અને રસ હોય ને, કેરીનો રસ અત્યારે આવે ઉનાળાની સિઝનમાં જ, એટલે કેરીનો રસ હોય ને ત્યારે આ ગરમર બહુ મજા આવે. જો મમ્મી બે સૂતા જ, 1:15 થયો છે, હજી બે છોકરાઓ સૂતા જ. વેકેશન તો અમારે જ છે. મોટા હોય ને અઢી જેવું થઈ ગયું બેન ભાઈ ને બેન 8 વાગે હુતા, 8:08 સવારે. હો, સવારે 8 વાગે. અમે બનાવ્યું છે, અમે બનાવ્યું છે ને રીંગણીનું શાક અને રોટલી, કેરી. બતાવી દો. અમે બધું કામકાજ કરીને ફ્રી થઈને આજે, કેમ કે ઘણું કામ હતું. ગરમર કરી, પછી આ ગુંદા થોડાક બોળ્યા છે, ઓલા મતલબ બોળેલા હતા ને એને ઓલામાં નાખવા છે હવેજમાં, એટલે હમણાં નકરો આરામ કર્યો છે ને, તો સ્કિનનું ધ્યાન રાખવું પડશે. હમણાં થોડાક દિવસ પાછી હારી કરી દેવી પડશે. જો રીંગણાનું શાક છે, રીંગણા, બરાબર, અને છે રોટી. ગરમર બનાવી મૂકી છે, રીંગણાનું શાક, રોટલી અને કેરી સુધારવી છે. પાણીમાં પલાળી છે, હવે કાઢી લઉં. બેટા અત્યારે મોટા ઉછ્યા પછી હાને ઊંઘ નહીં આવે.
ટાઈમ ટેબલ ફરી જાય ને ભગવાન જમી લે પછી અમે જમી લઈએ. અને હું વરાછાથી બહુ મસ્ત ચીબડા લાવી હતી. મરચાં છે, રસ છે, શાક છે. આજે બહુ બધું શાક લાવી છું ને એટલે ડિનરમાં બનાવ્યા છે ઉત્તપમ. તો અહીંયા બેટર રેડી છે અને અહીંયા ચીલા ઉતરે છે. જો અડધા કપડાં અહીંયા નાખ્યા જ એ રીતે છે ને બધી બાલ્કનીમાં કપડાં નાખ્યા છે બરાબર. આજે અમારે બહુ કપડાં હતા, બહુ એક અઠવાડિયાના વિવેકના કપડાં હતા. એ આજે કાલે રાત્રે આવ્યા તો એ બધા કપડાં ધોયા. અને હું વરાછાથી બધું શાક લાવી હતી ને તો 4-5 દૂધી લાવી હતી તો અમે દૂધીનો હલવો કર્યો. જો આમાં છે દૂધીનો હલવો બરાબર. આજે છે કાજુ કારેલાનું શાક, ગુંદાનું અથાણું બનાવ્યું છે, ગરમર બની ગઈ છે. આમાં છે રોટલી અને એક બાજુ કપડાં એટલા બધા હતા અને એક બાજુ હલવો કર્યો એટલે આજે બપોર આમનામ થઈ ગયા. હવે 1:15 થયો છે અને હવે જમી લઈએ. જમવા બેઠા. દીવાબેન તો ઉઠ્યા જ છે, ઉઠીને સીધું લંચ. દૂધ બૂધનો હા હમણાં એમ જ ચાલે. વેકેશન પડ્યું ને ત્યારનું એવું ચાલે છે, ઉઠીને તરત લંચ. ચલો આજે કાજુ કારેલાનું શાક છે, રોટલી છે, કેરી છે, હલવો છે, તો બધું જમી લઈએ. જો ગરમર મસ્ત બની ગઈ છે. આવી જાઓ બધા જમવા. જે લોકો ખાતા હોય ને ભાવતી હોય, આપણા કાઠિયાવાડી બધાને ખબર હોય ગરમરની, એ બધાને ભાવતી હોય. હેલો બધાને. પૃથ્વી ગુડ મોર્નિંગ. શું જમવું છે અત્યારે લંચમાં? કાલે ડિનરમાં દાબેલી બનાવી હતી ને એટલે એને લંચ બાઈટ દાબેલી જ ખાવાની. એવું છે. અહીંયા અમારે બને છે કેરીનો રસ, ફ્રોઝન વાળો. ફ્રોઝન કરવાનો છે. બધી કેરી એક સાથે પાકી ગઈ છે ને તો દાબા ઉપર દાબા પાકવા માંડ્યા છે અને હજી 4 દાબા નાખવાના છે. કેમ કે અમારે 11રસ માટે ફ્રોઝન કરવી પડે. 11રસમાં મારા પૃથુભાઈને રસ જોઈ. સ્લો કર ટીવી. મારા પૃથુભાઈને 11રસ હોય ને એટલે એને ફરાળી શીરો ઓછો ભાવે તો પૂરી ને સૂકી ભાજી સાથે ને રસ જોઈ. તો ઈ બી ફેવરેટ. વારે વારે એમ કે મોરડિયાનો રસ લઈ આવો, મોરડિયાનો રસ લઈ આવો. કેમ કે આ વખતે મારો 1.5 વર્ષ થયું ને ત્યાં ખૂટી ગયો તો એટલે આ વખતે છે ને આ 2-3 દાબા ભરી દઈએ. નહીં, એક દાબો તો આખો ખાવામાં ગયો કા, આમાંથી ભર્યો. હજી 3 કે 4 દાબા નાખશું એટલે છે ને અમારા ભાઈને 11રસ ચાલ્યા કરે. 11રસ હોય ને એટલે એને રસ ચાલે. કેમ કે પછી તો સ્કૂલ હોય એટલે બપોરે 1 વાગે ઘરે આવે ને એટલે ભૂખે એટલી લાગી હોય એટલે ભાઈને રસ આમ હોય ને તો મસ્ત ફરાળ કરી લઈ. એવું છે. જો આ એક કાઢી નાખવું એટલો, પછી આનો વારો. અને બા બોલો બા. જય સ્વામિનારાયણ. બધાને ભાવતો હોય. શું કયો? કેરી લગભગ બધાની ફેવરેટ હોય. બ્લેન્ડર ફેરવી દઈએ. એ ભગવાન આજ સવારનું છે ને કાંડામાં કંઈક થઈ ગયું છે, ખબર નથી પડતી. તો પેલી પડી ને એ સારું થયું, પ્લેટફોર્મ સુધી આવી ગઈ. જો કેટલા કહું, 7 પાઉં છે એટલે અમારા મા દીકરાને 2 થઈ રહેશે. ના ફરી જશે હમણાં. બ્લેન્ડર ફરશે ને એટલે જગ્યા થઈ જશે.
બધી બાજુથી ખોલ નાખવું પડે. અહીંયા માર દે, મને દે. લાવો લાવો, હું છું ને. તો અહીંયા છે ને દીવાના નેલ્સ તમને મોટા દેખાતા હશે, પણ એને છે ને મોટા નેલ્સનો બહુ જ શોખ છે અને સ્કૂલમાં અલાઉ કરે નહીં. તો એ વેકેશન છે ને તો એ મને એમ કહે છે કે મમ્મી મને 10-15 દિવસ માટે વધારવા દો ને પછી મને કટ કરી દેજો. એટલે હું હમણાં મળીને આવીને ત્યાં સુધીમાં જો 10 દિવસમાં એના નખ એટલા સરસ મોટા થઈ ગયા છે. થોડાક દિવસ એને શોખ છે ને ત્યાં સુધી રહેવા દઈશ અને પછી કટ કરી દઈશ. Let's open it. આ સાઈડ બાકી છે. કેવું હશે હું જાણવા માટે. સજી એની બોક્સ ખુલે છે. અરે બસ પણ હવે તો લે પિંક જ આવ્યું. પિંક આવ્યું. પિંક જ જોતું હતું ને. અને આવી રીતે લગાવી ને લગાવીશ. જો આવી રીતે અહીંયા કલર્સ, અહીંયા આની અંદર પાણી હશે ને પછી અહીંયા બી પાણી આવશે. આપણે આ દબાવીએ તો પેલા પાણી આવે ને. જો અહીંયા પાણી આવી જાય પછી એમાં બ્રશ વોશ કરી નાખવાનું. પછી આ દબાઈ દે ને એટલે એ પાણી વયું જાય એનામાં નવામાં ભરાઈ જાય. હા, એ પછી અહીંયાથી ને નવામાં ભરાઈ જે જાય વેસ્ટેજ પાણી હોય ને એ આખું આમાં ભેગું થઈ જાય. ને આની અંદર પાણી હોય ને એ જેમ આપણે આ રીતે દબાવીએ તો આ અંદર જાય તો અહીંયાથી આવે તો અહીંયાથી ના આવે એટલે અહીંયા બબલ્સ થાય. પછી અહીંયા બ્રશ મૂકી દેવાના. હા, આ બ્રશનું બ્રશ હોલ્ડર છે. આ ને શું છે? ખબર મેં નહીં કંઈક હતું. શું હતું. આ દયું આ તબા આજે વિવેક દીવાને પૃથ્વીને નહોતું જવું એટલે એ દીવાને એકને રીબાઉન્સમાં લઈ ગયા હતા. તો ત્યાં એવું છે બહુ બધી ટિકિટ્સ કલેક્ટ થાય ને એટલે કોઈ એક ગિફ્ટ મળે. એ ટિકિટ ઉપર જે ગિફ્ટ હોય ને એના લિસ્ટમાંથી આપણે જે લેવું હોય ને એ લઈ શકીએ. તો એ લોકો આવી કંઈક સ્લાઇમ લાવ્યા હતા કે જેમાં છે ને આપણે પેલું આ સ્ટ્રોથી જો આવી રીતે બબલ કરવાનું. તો એ બે સામસામે એ પોતપોતાની સ્ટ્રોથી બબલ કરે છે. ગાઈસ लेकिन फिर राशि भाई अपने टॉप फॉर्म में आए. Takeshi's team has just done over. તો સાંજે મારા કઝિન છે ને એના ઘરે દીકરો નાનો થયો છે. તેની છઠ્ઠી છે. તો હું મારા મમ્મીને ઘરે આવી હતી. તો આ લોકો પુરુષોત્તમ માસ ચાલે છે ને એટલે બધા ભજન કીર્તન કરે છે. પછી ત્યાંથી મારા મમ્મીના ને એ લોકોના સોસાયટીની સામેવાળી જે ગલી છે ને ત્યાં એક સાડીની શોપ ઓપન થઈ છે. તો અમે લોકો ત્યાં સાડી જોવા માટે ગયા હતા. આ નવું કામ ચાલુ કર્યું મોડેલિંગનું. તમારી બા સાડી ગોતે છે. સરસ લઈને હમણાં બહુ
આ મારું ટીનું મીનું છે ને, ટીનું મીનું બિચારાને દવાખાને જવાનું છે. બોલો કેવું ફીલ થાય છે આ ગરમીમાં? હામું છો તો નેહા, ગરમીમાં કેવું ફીલ થાય છે? ગરમી થાય ના પણ નહીં એને કમળા અસર છે નો. ગમે ના ગઈ હોય જોવાની તો છે જ ને. જો રાજકોટ વાળાને એમ થાય કે અમે રાજકોટ રહીએ અને ત્યાં બેઠા બેઠા બળતરા થાવી જોઈએ. કાજલ દાદા સરખી બે દેશમાં બેઠો ખબર કેમ પડે બેન દેશમાં થાય વાત? કોને? એનામાં આવી ગયું, બધું આવી ગયું. મારી જીભ નીચે જ ઊભી છે. પપ્પા જો રાત્રે વાગ્યા છે 1:15 થયો છે અને આ મારા 3 ટાબરિયા છે ને એને ઈટિંગ એટેક આવ્યો છે. તો હું ઓલમોસ્ટ ઘરે નીચે પાર્કિંગમાં પહોંચી ગયો હતો અને મને કે ખાવું છે. મેં કીધું તમે બોલો ખાવું છે શું? મેં કીધું તો અમારી ઢીંગલીનું પ્રપોઝલ હતું કે અમારે એને પિઝા ખાવા છે. કેવી કરી હતી બેટા? આમાં ઘૂંટવા ગયા. ઓ પછી ના તું ખાતે હો દીકરા, તેલ નાખ્યું. એન્જોય. જા ડેડીએ એનું ઓલું બધું સમાધાન કર્યું છે આજે. સમાધાન ન કહેવાય, સમારકામ કહેવાય. એ ઓલું સમારકામ. ગુજરાતી હમ. ઇંગ્લિશ મીડિયમ વાળાના ગુજરાતી દાવા. તું છો ને? મેં ઓરિગેનો નાખ્યો ને. હું તમારું ગુજરાતી સુધારું, તમારું ઇંગ્લિશ. ના ના તું છો ને એટલે જ મને ટેન્શન ને. અરે ઈ જ છે. હું જો ને સુધારો. કેવો છે દીકુ? હાઉઝ ધ ટેસ્ટ? બહુ મસ્ત. બેટર ધેન ડોમિનોઝ? ડોમિનોઝ તો ભાવતું બહુ ભંગારી લૂંટે જ છે સલાવો. ભાઈઓ બચ્ચા? હા દીકરા તું ખા. હા લાવ ચાલ એક બાઈટ લઉં તારામાંથી બસ. કેવું છે? ટુ યમ. થેન્ક યુ. એમાં હાથ સાફ કરવાની. બચ્ચા એક ગ્લાસ લેતો હોય એમાં મમ્માના, નહીં હું નહીં પી. એટલે જ લાવ્યો બે તમારા 3 વચ્ચે. હું ગ્લાસ મારે પીવી જ નથી. દીવલું આ એસી બંધ કર્યો ને કર દો હો. નકર હમણાં ઠરી જાય હાવ. બચ્ચા બંધ કરી દે છો? એ નહીં ખાઈ શકે, તીખું લાગશે. તો ચાલો હવે આ બધા એન્જોય કરે અને પછી મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ, Good night. જય સ્વામિનારાયણ. See you later. See you later. Yes, busy knitting. ચલો બાય બાય.